પ્રોફાઇલ પહેલાં મૂકી પણ હવે અત્યારે થોડું ચાલતું હતું. ઓકે તો કારણ કે બધાએ મને ના જ પાડી દીધી હતી. વિઝા તો મૂકવા હોય તો અમૃતપાલ વિઝનમાંથી જ મૂકવાના, અને કન્ટ્રી તો કોઈ બી હોય, તમે વિઝા લાયક છો એની 100% ગેરંટી છે. તો એની વડોદરાથી એની ફાઇલ મૂકી હતી, ત્યાંથી રિજેક્શન આવ્યું. કેનેડાથી જે કોઈ આઈઆરસીસીના એડવોકેટ આવે એમની જોડે એમને ના કહી દીધું કે વિઝા નહીં મળે. અને તમે પ્રોફાઇલ ચેક કરી અને કહ્યું 100% ગેરંટીથી આવી જશે, અને ફાઇલ મૂકીને વિઝા આવી ગયા. પણ તમે કહ્યું ટેન્શન ના લેશો, એને કેનેડા મોકલીને જ રહીશું આપણે. અને મારે પેરેન્ટ્સને કહેવું છે એવું કે બીજા ક્યાંય પણ ગયા વગર અમદાવાદ અમૃતપાલ વિઝનમાં જ આવવું. હેલો એવરીવન, ધીસ ઇઝ આકાશ દેસાઈ ફ્રોમ અમૃતપાલ વિઝન. તો આજે મારી જોડે છે જિગ્નેશ સર, ધ્રુવિતના ફાધર, જેમના ધ્રુવી જે છે એમના 2 વખત કેનેડાના રિજેક્શનના પછી એમના વિઝા આવ્યા છે, અને આજે એમના પેરેન્ટ્સ મારી જોડે છે. અને જેવી રીતે તમે જોઈ શકો છો કે 2 રિજેક્શન પછી બી એમના વિઝા આવી ગયા છે. અને પ્લસ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આમના જે મોટા સન જે એમના છે શ્યામલ પટેલ, એ ઓલરેડી એમના 2 રિજેક્શન હતા, એમના બી 3જી વખતમાં વિઝા આવ્યા અમૃતપાલ વિઝનથી. ધ્રુવિત જે છે એમના બી 2 રિજેક્શન હતા, 3જી વખતમાં વિઝા આવ્યા અમૃતપાલ વિઝનથી. તો આજે આ ઇન્ટરવ્યૂ કરવાનું મેઇન પર્પસ એ છે કે આપણે એમને પૂછીશું એવું તો એમને શું લાગ્યું કે એમને સનની જે પ્રોફાઇલ હતી કેનેડા સ્ટુડન્ટ માટે, જેમણે અમૃતપાલ વિઝનને ચૂઝ કર્યું. સો જિગ્નેશ સર, થેન્ક યુ સો મચ ફોર ટ્રસ્ટિંગ અસ એન્ડ કમિંગ હિયર. તો તમારા હિસાબે તમને કેમ એવું લાગ્યું કે અમૃતપાલ વિઝનને ક્યાંથી રેફરન્સ તમને મળ્યો, કેવી રીતે તમે કોન્ટેક્ટ કરો અમૃતપાલ વિઝન? સર, સૌપ્રથમ તો એની વડોદરાથી એની ફાઇલ મૂકી હતી શ્યામલની, તમારા મોટા સનની શ્યામલની ત્યાંથી ફાઇલ મૂકી હતી, પણ ત્યાંથી રિજેક્શન આવ્યું. પછી સેકન્ડ ટાઈમ રિજેક્શન ફરીથી બી ત્યાં બદલ્યો, અમે ત્યાંથી રિજેક્શન આવ્યું. ઓકે, ત્યાર પછી અમે કન્સલ્ટન્ટ કરાયું કેનેડાથી જે કોઈ આઈઆરસીસીના એડવોકેટ આવે એમની જોડે, એમને ના કહી દીધું કે વિઝા નહીં મળે. ઓકે, પછી મારા સન શ્યામલે જોયું યુટ્યુબ પર ઓકે, કે અમૃતપાલ વિઝન કરીને છે, તો એનું બહુ સારું એ છે એમ કે, તો ત્યાં પપ્પા એક વાર મુલાકાત લઈએ. તો મેં કીધું કંઈ વાંધો નહીં. તો ત્યાં એટલે ત્યાર પછી અમે અહીંયા આવ્યા. સરે, અમૃતપાલ સરે તમે પ્રોફાઇલ ચેક કરી અને કહ્યું 100% ગેરંટીથી આવી જશે, અને ફાઇલ મૂકીને વિઝા આવી ગયા. ઓકે, એટલે મને પહેલેથી તમારા પર તો ટ્રસ્ટ છે જ. ઓકે. ત્યારબાદ પછી ધ્રુવિતને જવાનું થયું, તો ધ્રુવિતનું બી પ્રોફાઇલ પહેલાં મૂકી, પણ હવે અત્યારે થોડું ચાલતું હતું, એના હિસાબે રિજેક્શન આવ્યું. બિલકુલ. પણ તમે કહ્યું ટેન્શન ના લેશો, એને કેનેડા મોકલીને જ રહીશું આપણે. એમના કેટલા રિજેક્શન હતા? 2 રિજેક્શન હતા. 2 રિજેક્શન હતા. અને વિઝા કેટલી વખત આપણે ટ્રાય કર્યું? કઈ બીજી કન્ટ્રી માટે ટ્રાય ના, કરી? બીજી કોઈ કન્ટ્રી માટે થાય. કેનેડા જ. કેનેડા જ. આંટી, તમારો જે એક્સપિરિયન્સ હતો ઓવરઓલ એ કેવું રહ્યું? મારો તો ખૂબ સરસ છે. મને તમારો સ્ટાફ, તમારું કામ બધું બહુ જ ગમ્યું. ઓકે, તો કારણ કે બધાએ મને ના જ પાડી દીધી હતી, અને તમે જે કામ મારું માટે મારા છોકરાઓનું પૂરું કર્યું એ મને બહુ જ ગમી ગયું. ઓકે, તો તમે એ લોકોને શું કહેવા માંગશો જે લોકો આજે એક એઝ અ પેરેન્ટ્સ, આપણે આ જે વિડીયો કરી રહ્યા છે એઝ અ પેરેન્ટ્સ કરી રહ્યા છે, કે તમે એ પેરેન્ટ્સને શું સલાહ આપશો જે લોકો અત્યારે એ વિચારે છે કે એક કન્સલ્ટન્સી કેવી સિલેક્ટ કરવી, પછી કઈ કન્ટ્રી સિલેક્ટ કરવી? તો એ લોકોને શું કહેવા માંગો છો જેના ઓલરેડી તમારી જેમ રિજેક્શન હતા પણ અત્યારે કન્ફ્યુઝ છે કે કઈ કન્ટ્રી ચૂઝ કરવી, કઈ કન્સલ્ટન્સીથી ફાઇલ મૂકવી? એ લોકોને તમે શું કહેવા માંગશો? વિઝા તો મૂકવા હોય તો અમૃતપાલ વિઝનમાંથી જ મૂકવાના, અને કન્ટ્રી તો કોઈ બી હોય, તમે વિઝા લાયક છો એની 100% ગેરંટી છે. અને મારે પેરેન્ટ્સને કહેવું છે એવું કે બીજા ક્યાંય પણ ગયા વગર અમદાવાદ અમૃતપાલ વિઝનમાં જ આવવું. થેન્ક યુ સો મચ. સો જેવી રીતે આમણે ગોધરાથી કોન્ટેક્ટ કર્યો, અમારી ઓફિસ છે અમદાવાદમાં, દુબઈમાં એન્ડ જર્મનીમાં. અમે લોકો કન્ટ્રી જેવી રીતે કેનેડા, યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા એન્ડ જર્મની, એની માટે અમે લોકો સ્ટુડન્ટને હેલ્પ કરી રહ્યા છે કે જે લોકોના રિજેક્શન હોય, કોઈ કન્ટ્રી તમને સિલેક્ટ કરવી હોય જેમાં તમે કન્ફ્યુઝ હો, કન્સલ્ટન્સી કઈ સિલેક્ટ કરવી એમાં કન્ફ્યુઝન છે, જરૂરથી કોન્ટેક્ટ કરો. તમે આખા ઇન્ડિયામાં ગમે ત્યાંથી હશો, અમે તમને ગેરંટીથી કહીએ છીએ કે તમારા પ્રોફાઇલ અગર તમારી એલિજિબલ હશે તો 100% તમને વિઝા લાવી આપવાની ગેરંટી અમારી. સો સી યુ સૂન હિયર એટ અમૃતપાલ વિઝન.